હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશીના વ્રત આવે છે. આ બધાના નામ અને મહત્ત્વ અલગ અલગ છે. એમાંથી વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા અને અચલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. આ વખતે અપરા એકાદશીનું વ્રત મે મહિનામાં રાખવામાં આવશે. આજના વિડીયોમાં આપણે અપરા એકાદશીની સાચી તારીખ, પૂજાવિધિ, શુભ સમય વગેરે વિશે માહિતી મેળવીશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. આવો જાણીએ કે અપરા એકાદશી 2025 ક્યારે છે. પંચાંગ મુજબ આ વખતે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 23 મે શુક્રવારના રોજ મધ્યરાત્રિએ 1:12 શરૂ થશે અને 23 મે શુક્રવારના રોજ રાત્રે 10:29 સુધી રહેશે. એકાદશી તિથિનો સૂર્યોદય 23 મેના રોજ હોવાથી અપરા એકાદશીનું વ્રત તે જ દિવસે રાખવામાં આવશે. આ દિવસે પ્રીતિ, આયુષ્યમાન, સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ નામના 4 શુભ યોગ બનશે, જેના કારણે તેનું મહત્ત્વ વધુ વધી ગયું છે. આવો હવે અપરા એકાદશી 2025ના શુભ મુહૂર્ત જાણી લઈએ, જે આ મુજબ છે. પહેલું મુહૂર્ત સવારે 7:25 થી 9:05 સુધી. બીજું મુહૂર્ત સવારે 11:57 થી બપોરે 12:50 સુધી. ત્રીજું મુહૂર્ત બપોરે 12:23 થી 2:02 સુધી. ચોથું મુહૂર્ત સાંજે 5:21 થી 7 વાગ્યા સુધી. આવો હવે અપરા એકાદશીની પૂજાવિધિ જાણી લઈએ. 23 મે 2025 શુક્રવારના રોજ સવારે સ્નાન કરો અને મનમાં ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરો. આખો દિવસ વ્રતના નિયમોનું પાલન કરો, એટલે કે કોઈના વિશે નકારાત્મક વિચારો તમારા મનમાં ન આવવા દો. ઉપર જણાવેલ શુભ સમય પહેલાં પૂજાની તૈયારીઓ પૂર્ણ કરો. તમારા ઘરમાં એક જગ્યા પસંદ કરો અને તેને સારી રીતે સાફ કરો અને ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટીને તેને શુદ્ધ કરો. શુભ મુહૂર્તમાં તે સ્થાન પર લાકડાનો બાજોઠ મૂકો અને તેના પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો. ભગવાનની મૂર્તિને તિલક લગાવો અને તેને ફૂલોનો હાર પહેરાવો. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનને રક્ષાસૂત્ર એટલે કે પૂજાનો દોરો અર્પણ કરો. આ પછી કંકુ, ચોખા, નાળાચડી, અબીલ, ગુલાલ, ફૂલો વગેરે એક પછી એક અર્પણ કરો. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. પૂજા પછી ભગવાનને ભોજન અર્પણ કરો. ભોજનમાં તુલસીના પાન જરૂર ઉમેરો. ત્યારબાદ 11 દીવા પ્રગટાવો અને ભગવાનની આરતી કરો. આ દિવસે તમે દિવસમાં એકવાર ફળો ખાઈ શકો છો. એકાદશી પર રાત્રે ઊંઘવું નહીં. ભજન અને કીર્તન કરવા. બીજા દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપો. તે પછી પોતે ભોજન કરો. આ રીતે ઉપવાસ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.